નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.3 ના દાખલા નંબર 6 કે જે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ ઉપર આધારિત છે તેનો અભ્યાસ કરીશું. આપણે રકમ છે નીચેની માહિતી પરથી ટકાવારી વિભાજિત આકૃતિ માં દર્શાવો. ટકાવારી વિભાજિત જ્યારે દાખલામાં માહિતી આપેલી હોય ત્યારે તમારે કુલ માહિતીને 100% ગણી પ્રત્યેક પેટા વિભાગની ટકાવારી કાઢવાની. ખાસ કરીને આપણને 3 વિગતો રકમમાં આપેલી છે. ઉંમર 15 થી ઓછા, 15 થી 35, 35 થી 60, 60 થી વધુ. જે આગળની રકમ હતી એ જ રકમ છે. વ્યક્તિઓની સંખ્યા છે વિસ્તાર એમાં 480, 360, 240 અને 120. વિસ્તાર બી માં 350, 250, 200 અને 200. કુલ 1200 અને 1000. તમને વિગત આપેલી છે. ટકાવારી વિભાજિત કીધું છે તો સૌથી પહેલા કુલ માહિતીને 100% ગણી બધાની ટકાવારી કાઢવાની. પહેલા આપણે વિસ્તાર એની ટકાવારી કાઢી તો વિસ્તાર એ માટે કુલ માહિતી છે એ 1200 છે. તો 1200 હંમેશા કુલ છે 100% કહેવાય. 1200 એ 100%. તો આપણે એક લેવાનું. આ 15 થી ઓછા છે એના 480 પાસે તો ટકાવારી કાઢવાની કે 1200 એ 100% હોય તો 400 એ કેટલા, એટલે કે 480 ગુણ્યા 100 એને ભાગ્યા 1200. મીંડા કાઢી નાખો તો અંશના વિધેય 480 છેદનો 12 ચોક 48 એટલે 40% થાય. ટકાવારી 15 થી ઓછા ઉંમરની ટકાવારી છે. ટકાવારીની દ્રષ્ટિએ 40% કહેવાય. એમ પ્રત્યેકની ટકાવારી કાઢીએ તો અહીંયા આપણી રાશિ બને 1200 એ 100% હોય તો 360 એ કેટલા, 12 36 થાય એટલે 30% કહેવાય. અહીંયા રાશિ બને 1200 એ 100% હોય તો 240 એ કેટલા, 12 × 24 થાય એટલે 20% બને. અને અહીંયા રાશિ બને 1200 એ 100% હોય તો 120 એ કેટલા, 12 × 12 એટલે 10% થાય. કુલ હંમેશા કુલ માહિતી છે 100% કહેવાય. 40 ને 30, 70 ને 20, 90 ને 10, કુલ 100. આ 100 ને ઉપર લાવવાનું. એમાંથી આ પહેલા 40 છે એ બાદ કરવાના એટલે વધ્યા 60. પછી આ 60 ને આગળ ખેંચવાના. એમાંથી આ 30 બાદ કરવાના. 60 માંથી 30 જાય તો વધે 30. આ 30 ને આગળ ખેંચવાના. એમાંથી આ 20 બાદ કરવાના. 30 માંથી 20 જાય તો વધે 10. એ 10 ને આગળ ખેંચવાના. એમાંથી પાછા 10 બાદ કરવાના એટલે 0 થઈ જાય અને 0 એટલે x અક્ષ. તમારો છેલ્લો સ્તંભ છે ત્યાં પહોંચી જવો જોઈએ. એવી રીતે વિસ્તાર બી માટે પહેલા ટકાવારી શોધવાની. વિસ્તાર બી ટકાવારી શોધીએ તો સૌથી પહેલાની કુલ માહિતી 1000 આપી છે. 1000 એટલે કુલ માહિતી છે 100% કહેવાય. ત્રિરાશિનું પાણી 1000 એ 100% હોય તો પેલા 350 છે. 350 એ કેટલા, એટલે 350 ગુણ્યા 100 આ બેનો ગુણાકાર થાય. આ ભાગાકારમાં આવે ભાગ્યા 1000 મીંડા ઉડાડ નાખો તો આ વૈધા 35%. ટકાવારીની દ્રષ્ટિએ પેલી માહિતી કહેવાય 35%. 1000 100% તો 350 એક મીંડું કાઢતા હોય 35% થાય. એવી રીતના અહીંયા રાશિ બનાવીએ તો 1000 100% હોય તો 250 25% થાય. અહીંયા રાશિ બનાવીએ તો 1000 100% હોય તો 200 20% થાય. અને અહીંયા રાશિ બનાવો તો 1000 100% હોય તો 220% થાય. કુલ 100% માહિતી છે એ 100 ને આગળ ખેંચવાના. 100 - 35 બરાબર 65. 65 ને આગળ ખેંચી
એમાંથી 25 બાદ કરવાના 65 માંથી 25 જાય તો 40 40 ને આપણે ખેંચી એમાંથી 20 બાદ કરવાના આ 20 જે આપેલા છે તે 40 માંથી 20 જાય તો 20 એ 20 ને આપણે ખેંચી 20 માંથી 20 બાદ કરવાના એટલે 0 અને 0 આવે એટલે આપણો સ્તંભ છે એ ત્યાં એક અક્ષરે ટચ કરે આટલું થઈ જાય પછી બે વિસ્તાર છે વિસ્તાર A અને વિસ્તાર B આ બંને માટે આપણે એક સ્તંભાકૃતિ દોરવા y અક્ષ x અક્ષ અને ઉગમ બિંદુ બે સ્તંભ આપણે બનાવશું વિસ્તાર A અને વિસ્તાર B યાદ રાખજો ટકાવારી વિભાજિત આકૃતિમાં બંને સ્તંભની ઊંચાઈ એક સરખી જ હોય 100% આંકડા ગમે તે હોય ટકાવારી છે બે કે હકીકત થાય બેમાં 100% જ આવે અને સ્તંભ છે એ એક સરખા જ બનાવવાના 100% ના આના માટે આપણે 10 ના સ્કેલ લેશું 10 20 30 40 50 60 70 80 90 અને 100 વિસ્તાર A અને વિસ્તાર B છે તો બે સ્તંભ બનાવશું બંને સ્તંભ છે એ 100% ના બનશે પછી જે આ વિભાજિત આકૃતિ બને વિભાજિત આ ત્યાંથી આપણે વિભાજન કરવાનું પહેલામાં 60 છે તો 60 થી એક ભાગ અલગ કરી દેવાનો પછી 30 છે તો 30 થી એક ભાગ અલગ કરવાનો અને 10 છે તો 10 થી એક ભાગ છે એ અલગ કરી દેવાનો એવી રીતે બીજામાં પહેલા 65 છે તો 65 એટલે 60 અને 70 ની વચ્ચે ત્યાંથી એક ભાગ અલગ કરવાનો પછી 40 છે તો ત્યાંથી એક ભાગ અલગ કરવાનો પછી 20 છે તો ત્યાંથી પણ એક ભાગ છે એ અલગ કરવાનો આ બાજુ વિભાજિત આકૃતિમાં વિભાજિત કરેલ રેખા જોવાની હોય આ 60 30 10 ત્યાંથી વિભાજિત કરવાનું અહીંયા 65 40 20 ત્યાંથી વિભાજિત કરવાનું અને બંને ઓળખાય એટલા માટે બાજુમાં ચાર ભાગ છે તો ચાર ચોરસ દોરશું અને ચારે મને 15 થી ઓછા 15 થી 35 35 થી 60 અને 60 થી વધુ ચારની અલગ અલગ ડિઝાઇન બનાવવાની જે તમને યોગ્ય લાગે એ પ્રકારની ડિઝાઇન છે એ તમારે 40 વિભાગો માટે સ્તંભની અંદર દર્શાવવાનું પણ જે ડિઝાઇન તમે પહેલા સ્તંભમાં દર્શાવો એ જ ડિઝાઇન એ વિભાગ માટે બીજા સ્તંભમાં દર્શાવો આ બંને અલગ થવી ન જોઈએ એ ખાસ યાદ રાખો જે વિભાગ માટેની ડિઝાઇન તમે પ્રથમ સ્તંભમાં દર્શાવેલી હોય એ જ ડિઝાઇન છે એ બીજા સ્તંભમાં દર્શાવી એને ત્યાં અલગ ન કરવી અહીંયા તમે અલગ કરી શકો પણ આ બંને ડિઝાઇન સરખી હોવી જોઈએ આ બંને સરખી હોવી જોઈએ આ બંને છે સરખી હોવી જોઈએ અને આ બંને સરખી હોવી જોઈએ જેથી કરીને સરખામણી કરતી વખતે ખબર પડે કે ભાઈ આ 15 થી ઓછા માટેનું છે આ ઊભા સ્તંભ છે 15 થી 35 માટેનું છે કે આ ડિઝાઇન છે 35 થી 60 માટેની છે કે ત્રિકોણ છે
એ 60 થી વધુ માટેનો છે. ફરી એકવાર જ્યારે ટકાવારી વિભાજિત આવૃત્તિ હોય તો સૌથી પહેલા કુલ માહિતીને 100% ગણવી અને ત્રિરાશી મૂકી અને તમારે દરેકની ટકાવારી કાઢવી. જેમ કે કુલ 1200 હતા તો 1200 એટલે 100%. તો પહેલા વિભાગના 480 છે, 480 એ કેટલા તો 40% થાય. એવી રીતના પછી બધા ત્રિરાશી બનાવવાની. 1200 એ 100% તો 360 એ કેટલા તો 30% થાય. 1200 એ 100% હોય તો 240 એ કેટલા તો 20% થાય. 1200 એ 100% હોય તો 10 એ કેટલા તો 100 એ 120 એ કેટલા તો 10% થાય. મતલબ કે બધાની ટકાવારી કાઢી કુલ ટકાવારીને આગળ લઈ જવાની, એમાંથી પછી એક છે એ બાદ કરવાની અને છેલ્લે તમે 0 સુધી પહોંચી જાઓ. જે ભાગ વિભાજિત થયેલું હોય એ ભાગથી સ્તંભને તમારે વિભાજિત કરવાનો. અહીંયા 60 આવ્યા તો આ 60 ને અહીં 60 થી કાપીને પહોંચતો 30 આવ્યા તો 30 થી 10 આવ્યા તો 10 થી. એ અને બી બંને માટે સરખી પ્રક્રિયા આવે. બંને માટે સ્તંભમાં ડિઝાઇન પણ બંને માટે સરખી રાખવાની. એક સ્તંભમાં અલગ અલગ પેટા વિભાગ માટે ડિઝાઇન અલગ અલગ, પણ જે તમે પહેલા સ્તંભમાં રાખી હોય એ જ ડિઝાઇન છે એ બીજા સ્તંભમાં રાખવી. આ દોરી લો. પછી છઠ્ઠો અને સાતમો દાખલો, સાતમો અને આઠમો દાખલો જે છે એ દ્વિમાપીનો છે, જે આપણા અભ્યાસક્રમમાં નથી, પણ આપણે સીધો નવમો જે ચિત્રાકૃતિનો છે એ દોરીએ અને પછી નવા પ્રકરણ પર જઈએ. ત્યાર પછી દાખલા નંબર 9 ની જે આપણી રકમ છે એ ચિત્રાકૃતિ છે. ચિત્રાકૃતિમાં જે પ્રકારની માહિતી આપી હોય એ પ્રકારનું બાજુમાં ચિત્ર દોરવાનું હોય. અહીંયા દાખલો કોઈ પણ બની શકે, એટલે આપણે એક દાખલો લેશું, પણ જે પ્રકારની માહિતી હોય એ પ્રકારનું ચિત્ર બનાવવાનું. આપણી પાસે અહીંયા બે વિગતો છે. એક વર્ષ આપેલું છે, બીજું કેરીનું ઉત્પાદન આપેલું છે. વર્ષ છે 2010, 2011, 2012, 2013 અને 2014. કેરીનું ઉત્પાદન છે એ છે 1,50,000, 2,50,000, 1,50,000 અને 75,000. તો આપણે સૌથી પહેલા કેરી કેટલી બનાવી? હવે અહીંયા 1 બરાબર 1 કેરી બનાવી એટલે લાખ કેરી બનાવવી પડે. આટલી બધી કેરી દોરવી શક્ય નથી. આપણે લખવાનું પર કે 50,000 બરાબર 1 કેરી લેતા. 1 કેરી બનાવીએ એનો અર્થ એવો થાય કે આપણે 50,000 નું ઉત્પાદન છે એ દર્શાવ્યું. જો અહીંયા 2 કેરી હોય, 1 લાખ છે ને, 2 કેરી બનાવવી પડે, તો આપણે કોઈ ચિત્રકાર નથી, પણ આપણી સમજ પ્રમાણે એક કેરીનું સામાન્ય એવું ચિત્ર છે એ આપણે દોરવું કે જેથી કરીને કેરી હોય એવું દેખાઈ શકે. લાખ બરાબર 2 કેરી, 1,50,000 છે તો 3 કેરી,
બહુ અદ્ભુત ચિત્ર બનાવવાની કોઈ જરૂર નથી, માત્ર કેરીનું ફળ છે એ પ્રકારનું ચિત્ર બનાવો તો ચાલે, કારણ કે આપણું આંકડાશાસ્ત્ર છે, કોઈ ચિત્રકળા નથી. એટલે એવું નથી કે કંઈક ચિત્ર બનતું નથી. ઓકે, ખાલી કેરીનો શેપ આવતો હોય એટલે ઓકે. અહીંયા દૂધની બોટલ પણ આવી શકે, કાર પણ આવી શકે, છોકરા કે છોકરીની વાત પણ આવી શકે. હવે એવી રીતના આગળ 2.50 છે તો એ 5 કેરી બને, અહીંયા 1,50,000 છે તો એ 3 કેરી બને, અહીંયા 75,000 છે તો એક આખી કેરી અને એક અડધી કેરી એવું તમે બનાવી શકો. મતલબ કે કેરીનું ઉત્પાદન છે તો કેરીની સંખ્યા બાજુમાં બનાવવાની. એવી રીતના એક દાખલો તમને હોમવર્કમાં આપીશ, આને પણ તમારે 5 કેરી, 3 કેરી અને 1/2 કેરી આ પણ તમારે પૂરી કરી દેવાની. અહીંયા 5 કેજી બનાવવા માટે કેરીની સાઈઝ થોડી નાની કરી નાખો તો પણ વાંધો નથી. એમાં 1,50,000 છે 3 દોરી શકો, 75,000 છે તો 1/2 દોરી શકો, એક આખી અને એક અડધી. અને તમારે જે પ્રકારની માહિતી છે એ પ્રકારનું ચિત્ર બને. ત્યાર પછી આવો 10મો દાખલો છે, એ એક હોમવર્કમાં ગણો. 10મો દાખલો એ છે જેમાં લેમ્પનું ઉત્પાદન છે એની તમને. ત્યાર પછી દાખલા નંબર 10ની આ રકમ છે જે તમારે હોમવર્કમાં ગણવાનું. 3 કોલમ છે, વર્ષ, કંપની એ અને કંપની બી. વર્ષમાં છે 2012, 2013, 2014 અને 2015. કંપની એમાં 50 નંગ, 100, 150, 200 અને કંપની બી માં 100, 150, 200 અને 200. અહીંયા માહિતી છે એ લેમ્પ બનાવવાનું છે. લેમ્પ ચિત્રાકૃતિ જે છે એ લેમ્પ બનાવવાનું છે. તો આપણે 50 બરાબર 1 લેમ્પ લેશું. 50 બરાબર 1 લેમ્પ એટલે કંપની એ માટે તમારે 1 લેમ્પ બનાવવાનો. કંપની બી માં 100 લેતા છે તો 50 બરાબર 1 હોય તો 100 બરાબર 2 થાય. તમારે સામાન્ય તમને આવડતો હોય એવા લેમ્પનું ચિત્ર છે એ તમારે તૈયાર કરવાનું. જે આપ જાણતા હોય એ પ્રકારનો કોઈ લેમ્પ છે એ તમારે બનાવવાનું. 50 બરાબર 1 લેમ્પ તો 100 બરાબર 2 થાય. અહીંયા 100 બરાબર 2 તો 150 હોય તો 3 લેમ્પ થાય. 175 હોય તો 3 આખા અને 1 અડધો થાય. 200 એટલે 4 લેમ્પ થાય. 200, 4 અને 4 આવા સામાન્ય લેમ્પ છે એ બાજુમાં દોરી અને ચિત્રાકૃતિ છે એ પૂર્ણ કરવી. હવે ત્યાર પછી સ્વાધ્યાય 2 છે, પણ જે 2.1 થી 2.3 સુધી આપણે જેટલી રીત લીધી એ બધી રીતનું પુનરાવર્તન
ફરી પાછું સ્વાધ્યાય 2 માં આવે તો એમાંથી જેટલા દાખલા તમારે થઈ શકે એટલા તમારે ગણવાના અને બાકી જે વધે એ જ્યારે આપણે ફરીથી લેશું ત્યારે એની ગણતરી કરશું. હવે પછી આપણે પ્રકરણ 1 નો અભ્યાસ કરશું અને પ્રકરણ 1 છે એ આપણે બાકી રાખ્યું હતું જે થિયરિકલ હતું, પણ હવે આપણે એ શરૂઆત કરશું માહિતીનું એકત્રીકરણ અને એનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં લેશું.